નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું જનરલ નોલેજના ક્વેશ્ચન જે તમારી આવનારી દરેક ક્લાસ 3 ગુજરાત ગવર્મેન્ટની જોબ માટે ઉપયોગી થઈ રહેશે. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો આ રહ્યા આપણા જનરલ નોલેજના ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતનો કયો એકમાત્ર જિલ્લો દાદરા અને નગર હવેલી પાસે સરહદ ધરાવે છે? તો વલસાડ જિલ્લો. દમણ સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે? એ પણ વલસાડ જિલ્લો. દીવ સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો કયો છે? ગીર સોમનાથ. સૌરાષ્ટ્રના મહત્વના પર્વતો પૈકી લીગડી ડુંગર ક્યાં આવેલ છે? તો મહુવામાં આવેલ છે. કપડવન કઈ નદી કિનારે આવેલું છે? તો મહાર નદી કિનારે આવેલું છે. ગુજરાતમાં મોટા કદના સૌથી વધુ ખેતરો કયા જિલ્લામાં આવેલા છે? તો રાજકોટ જિલ્લામાં આવેલા છે. ગુજરાતમાં મોટા કદના સૌથી ઓછા ખેતરો કયા ક્યાં આવેલા છે? તો વડોદરા જિલ્લામાં આવેલા છે. અમરેલી જિલ્લાનું ખાંભા કઈ નદી પર વસેલું છે? તો ધાતરવાડી પર વસેલું છે. કયા સ્થળે જંડ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે? બોડેલી. ગુજરાતનું હરસિદ્ધ માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તો રાજપીપળા. ભીમનાથ મહાદેવનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? તો નીલકા, બોટાદમાં. ગુજરાતની સૌ પ્રથમ મસ્જિદ કઈ હતી? ગાંધાર, અંકલેશ્વરમાં આવેલી છે. હંસદેવનો આશ્રમ કયા સ્થળે આવેલો છે? તો ભરૂચમાં આવેલો છે. દક્ષિણ ગુજરાતનું સોમનાથ એટલે સ્તંભેશ્વર મંદિર, ભરૂચ. હાથીદંતની બનાવટ માટે પ્રખ્યાત સ્થળ મહુવા. ગુજરાતના સૌ પ્રથમ સચિવ કોણ હતા? વી ઈશ્વરન. ગુજરાતના પ્રથમ પોલીસ વડા કોણ હતા? એન રામ અય્યર. બહુચરાજી ખાતેનું મંદિર કોણે બંધાવ્યું? માનાજી રાવ ગાયકવાડે. જામનગર કઈ બે નદીના સંગમ પર આવેલું છે? તો નાગમતી અને રંગમતી. મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે? તો વડોદરામાં આવેલું છે. ભારત મંદિર ક્યાં આવેલું છે? પોરબંદરમાં આવેલું છે. હવે ભારતનું બંધારણ કુલ કેટલા શબ્દનું બનેલું છે? તો 1,86,385. ભારતના બંધારણ આમુખે કેટલા શબ્દોનું બનેલું છે? એટલે ભારતના બંધારણનું આમુખ કેટલા શબ્દોનું બનેલું છે? તો મિત્રો, આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ભારતના બંધારણને કયા ધાતુથી બનાવવામાં આવ્યું છે? તો સોના. બંધારણની જાળવણી માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? તો નાઇટ્રોજન. ભારતીય બંધારણમાં આમુખનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવે છે? તો અમેરિકામાંથી લેવામાં આવે છે. અને ભારતીય બંધારણમાં આમુખની ભાષા કયા દેશની છે? તો મિત્રો, અહીંયા ઓસ્ટ્રેલિયા આપેલી છે. એટલે કે ઓસ્ટ્રેલિયાની ભાષા તો ઘણી બધી અલગ અલગ ભાષામાં બનાવેલું છે, પણ જે એની જે મેઇન જે કૃતિ લેવામાં આવી હોય એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. હવે લાલ બહાદુર શાસ્ત્રી, તો એમના વિશે. જન્મ 2 ઓક્ટોબર 1904, ઉત્તર પ્રદેશના હતા, ભારત. મૃત્યુ ક્યારે પામ્યા? તો 11 જાન્યુઆરી 1966, 61 વર્ષની ઉંમરે. તાસ્કેન્ટ, સોવિયત યુનિયન, રશિયા, હાલનું ઉઝબેકિસ્તાન. સમાધિ સ્થળ વિજયઘાટ. રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. જીવનશાસ્ત્રી લલિતા શાસ્ત્રી. મા બાપ શારદા પ્રસાદ શ્રીવાસ્તવ, પિતા રામ દુલારી દેવી, માતા. વ્યવસાય રાજકારણી, એકેડમી, એક્ટિવિસ્ટ. પુરસ્કારો કયા કયા મળે? તો ભારત રત્ન તેમને મળેલો છે 1966માં. નેક્સ્ટ કન્ફ્યુઝ પોઈન્ટ. તો ગોમતી કુંડ ઉજ્જૈનમાં આવેલું છે અને ગોમતી તળાવ ડાકોર, ખેડામાં આવેલું છે. ગોમતી નદી દેવભૂમિ, દ્વારકામાં આવેલી છે. વિજય પેલેસ રાજપીપળામાં આવેલું છે. વિજય વિલાસ પેલેસ વઢવાણમાં આવેલો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અમદાવાદમાં છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. પ્રથમ અંગ્રેજી સ્કૂલ સુરત 1842માં. પ્રથમ સરકારી સ્કૂલ અમદાવાદ 1826માં.
થોડ તળાવ ગાંધીનગરમાં, થોડ પક્ષી અભયારણ્ય મહેસાણામાં, અવશેષ ચોખાના ડુંડા લોથલ અને ચોખાના દાણા રંગપુરમાંથી. નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ એ મઢાણા ગઢ બનાસકાંઠામાં, નૂતન ગ્રામ ભારતી વિદ્યાપીઠ વાલિયા ભરૂચમાં. જનનાયક કપૂરી ઠાકુર અને લોકનાયક જયપ્રકાશ નારાયણ. દત્તાત્રેયની સમાધિ કાળો ડુંગર કચ્છ, દત્તાત્રેય મંદિર જૂનાગઢમાં. ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. સાથે સાથે કચ્છમાં આવેલા બધા જ ડુંગરમાં સૌથી ઊંચો ડુંગર છે. મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે અને તેના પરથી કર્કવૃત પસાર થાય છે અને તેના પર ગોરખાનાથની સમાધિ આવેલી છે. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર નનામો છે. હવે ટોલ ફ્રી નંબરો: આયુષ્માન ભારત યોજના હેલ્પલાઇન 14 555, ખેડૂત હેલ્પલાઇન 1551, રાજ્ય આપત્તિકાળ સંપર્ક 1070, કેશલેસ લેવડ દેવડ માટે 14444, બધા જ પ્રકારની ઇમરજન્સી માટે 112, આધાર માટે 1947, અકસ્માત 1033, જળ હેલ્પલાઇન માટે 1916, કરુણા અભિયાન પક્ષી માટે 1962, બાળકો માટેની હેલ્પલાઇન 1098, મહિલા હેલ્પલાઇન 181. હવે વિશ્વના દેશોના ઉપનામ: ઉગતા સૂર્યનો દેવ જાપાન, હવાવાળું શહેર શિકાગો, ખાંડનો કટોરો ક્યુબા, 7 પર્વતોનું શહેર રોમ, પીળી નદી હવાંગો, હિન્દ મહાસાગરનું મોતી શ્રીલંકા, મોતીનો ટાપુ બહેરીન, પૂર્વનું માન્ચેસ્ટર ઓસાકા, પવિત્ર ભૂમિ જેરુસલેમ, પેગોડાઓનો દેશ મ્યાનમાર અને એશિયાનું પેરિસ થાઇલેન્ડ, પવનચક્કીનો દેશ નેધરલેન્ડ, વિશ્વનું જન્નત પેરિસ, ગગનચુંબી ઇમારતોનું શહેર ન્યુયોર્ક, અંધારિયો ખંડ આફ્રિકા, દુનિયાનું છાપરું પામીર, ટાપુઓનો ખંડ ઓસ્ટ્રેલિયા, પૂર્વની ટપાલપેટી કોલંબો, મોટરોનું શહેર ડેટ્રોઇટ, દૂધની ડેરીનો દેશ ડેનમાર્ક, દક્ષિણ ગોળાર્ધની રાણી સિડની, ઉત્તરનું વેનિસ સ્ટોકહોમ, નિર્જન ખંડ એન્ટાર્કટિકા, યુરોપનું પ્રવેશદ્વાર ઇસ્તંબુલ, મગરોની નદી લિમ્પોપો, આથમતા સૂર્યનો દેશ અમેરિકા, લવિંગનો ટાપુ ઝાંઝીબાર, વિશ્વની પ્રયોગશાળા એન્ટાર્કટિકા, નદીઓનો દેશ બાંગ્લાદેશ. જનરલ ક્વિઝ: ગુજરાતનો કયો એકમાત્ર જિલ્લો? આ તો મિત્રો પ્રશ્નો આવી ગયા છે. તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો અમે મિત્રો રોજ આ રીતના આ પ્રકારના વિડીયો મૂકતા રહીએ છીએ, તેમજ મોડેલ પેપર પણ મૂકીએ છીએ. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.